જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 6 જૂન 2025 ની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો આજે ભીમ અગિયારસ દરમિયાન કયા કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેની માહિતી મેળવીશું। આગામી દિવસની અંદર વરસાદની તીવ્રતા વધી શકે છે 10 તારીખ બાદથી। સાથે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પહોંચશે, અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે જેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે, વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈના ગ્રુપમાં શેર કરી દેજો। હાલ મિત્રો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે। આગામી દિવસની અંદર પણ મિત્રો આ ખાસ કરીને ઝાપટાનું પ્રમાણ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અત્યારે જે ઝાપટાઓ જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અમુક જિલ્લાઓની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે। હવે મિત્રો આગામી જેમ 10 તારીખ નજીક આવી રહી છે તેમ વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે। એમાં પણ મિત્રો આજે ખાસ કરીને ભીમ અગિયારસ દરમિયાન આજે 6 તારીખ દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર સારો વરસાદ પણ જોવા મળી શકે છે। એક બે જગ્યાએ વાવણી લાયક વરસાદ ગઈકાલના રોજ દરમિયાન જોવા મળ્યો તો તે મુજબ આજે પણ જોવા મળી શકે છે। ગઈકાલે મિત્રો રાજકોટના જામકંડોરણા હોય તેમજ કાલાવડ જામનગરનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના એક બે વિસ્તાર તેમજ ભાવનગરના એક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અમુક જગ્યાએ વાવણી લાયક સારો વરસાદ પણ જોવા મળ્યો હતો। આજે મિત્રો વરસાદની શક્યતાઓ માની તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા આજે ખાસ કરીને ભીમ અગિયારસ દરમિયાન જોવા મળી શકે છે। તેમજ મિત્રો દક્ષિણની વાત કરીએ તો વલસાડ, વાપી, કપરાડા, વાની, આહવા, ડાંગ, નવસારી અને બીલીમોરા આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતા આજે દિવસ દરમિયાન જોવા મળશે। ખાસ કરીને મિત્રો બપોર બાદથી વરસાદનું જોર જોવા મળી શકે છે જેની તમામે ખેડૂત ભાઈઓએ નોંધ લેવી। બાકીના અન્ય ભાગોની અંદર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના એક બે જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે। બાકી સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા આજે અમુક જગ્યાએ જોવા મળી શકે છે અને વાવણી લાયક વરસાદ પણ અમુક જગ્યાએ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। સાર્વત્રિક વરસાદની નથી, અમુક ભાગોની અંદર વરસાદ જોવા મળશે। બાકી મિત્રો આગામી 3 દિવસની વાત કરવામાં આવે તો 10 તારીખ સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી યથાવત જોવા મળશે। અમુક વિસ્તારોની અંદર 3 દિવસ દરમિયાન સામાન્ય ઘટાડો પણ થઈ શકે છે, અમુક જગ્યાએ તીવ્રતા વધી પણ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી રહી છે। આગામી 14 તારીખ આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બને તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। આ સિસ્ટમ બનવાને કારણે મિત્રો ચોમાસું આગળ વધી શકે છે। હાલ આ સિસ્ટમ મજબૂત બનવાની છે, પરંતુ હાલ તેનો ટ્રેક કઈ બાજુ રહી શકે છે તે મુજબ જોવાનું રહ્યું। જે પેલી સિસ્ટમ બની તેને મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર લાગુ વિસ્તારની અંદર આગળ વધી હતી તે મુજબ જો આગળ વધશે તો ગુજરાતની અંદર તેની વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે અને ચોમાસું પણ થોડુંક લેટ પહોંચે, વરસાદ પણ લેટ થાય તેવી પણ શક્યતા હાલ જોવા મળી રહી છે। જો આ સિસ્ટમ સીધી ગુજરાતની અસર કરશે તો ગુજરાતની અંદર ચોમાસાનું વાવણી લાયક વરસાદ 15 થી 20 તારીખ દરમિયાન જોવા મળશે। બાકી મિત્રો આ સિસ્ટમ આગામી દિવસોની અંદર એટલે કે 15 તારીખ બાદ મહારાષ્ટ્ર આગળ જશે તો ગુજરાતની અંદર ઓછી અસર થશે, જેના કારણે છેલ્લા અઠવાડિયા દરમિયાન જૂનના ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદો નોંધાઈ શકે છે અને કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ આ મહિના દરમિયાન વાવણી ન થાય તેવા સંકેત હાલ જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો આ સિસ્ટમ ઉપર આધાર છે, ગુજરાત તરફ આગળ વધે કે પછી મહારાષ્ટ્ર તરફ આગળ વધે જે જોવાનું રહ્યું તેની પણ અપડેટ આપતા રહીશું। જેના કારણે મિત્રો આ સિસ્ટમ બનશે એટલે ચોમાસું ફરીવાર સક્રિય થશે અને ધીરે ધીરે આગળ ગતિ કરી શકે છે। તેમજ મિત્રો વાત કરીએ તો આગામી દિવસોની અંદર 10 થી લઈને 15 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર તેજ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। અમુક જિલ્લાઓની અંદર પણ વાવણી લાયક વરસાદો નોંધાઈ શકે છે અને મિત્રો ખાસ કરીને શક્યતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધુ માની રહ્યા છે। એમાં અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને કચ્છમાં હાલ ઓછી શક્યતા હાલ જોવા મળી રહી છે। ત્યાં છૂટાછવાયા ભાગોની અંદર 10 થી લઈને 15 તારીખ દરમિયાન ઝાપટાઓ અમુક જગ્યાએ પડી શકે છે। બાકી કોઈ પણ ફેરફાર હશે મિત્રો તો અપડેટ આપતા રહીશું।